वेरी गुड बॉय। वो किधर गया? वो था वो किधर छुपा दिया? दे यार मेरा भी मगज नहीं चलता है। हाय गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जय माताजी एंड गुड मॉर्निंग। તો અત્યારે વાગે છે સવારના 10:30 અને ઝાડુ ફટા નાવાનો આવો કામ થઈ ગયો છે. કપડાનું મશીન લગાવી દીધો છે. તો કપડાનું મશીન લગાવી દીધું છે ને હવે મારે બનાવવાનું છે જમવાનું. તો જમવામાં છે ને આજે આ કારીંગાની ભાજી બનાવવાની છે, કેમ કે આ કલિંગર છે ને એકદમ કાચો આવી ગયો. ખાવા માટે મંગાવ્યો તો પણ ખાવા લાયક છે નહીં. થોડોક જ અંદરથી લાલ છે, એ પણ વ્હાઈટ જ છે, એટલો લાલ લાલ નથી, એકદમ કાચો કાચો છે. તો હવે એની ખાવામાં યુઝ કરાય નહીં, કટ થઈ ગયો એટલે હવે રાખી પણ ન શકાય. તો આજે શાકનું બનાવી નાખશું. શાકમાં પણ આટલો બધો યુઝ નહીં થાય, થશે એટલો યુઝ કરશું, બાકી તો હવે કંઈ કામ આવે એવું છે નહીં. આટલો મોટો હતો ને એટલે મને એમ કે પાકેલો જ હશે, પણ ખબર નહીં કાચો આવ્યો. ક્યારે આવતો નથી, પણ ક્યારેક ક્યારેક આવું થઈ જાય. જેકીને બરાબર નહોતો ને તો એ મારે કલિંગર ખાવો, વોટરમેલન ખાવો એમ કરતો હતો. તો મને એમ કે ખાશે કાંઈક, પણ ખાવા લાયક આવ્યો જ નહીં. એટલે હવે અત્યારે ભાજીમાં જેટલો યુઝ થાય એટલો ભાજીમાં કરી નાખશું ને બાકીનું તો હવે એ કંઈ કામ આવશે નહીં. પહેલાંથી ખબર હોત કે કાચો છે તો 2-3 દિવસ રાખી દેત ને તો કદાચ પાકી જાત, પાકવાનું હોત તો. પણ હવે તો કાંઈ થાય નહીં આનું. અને કલિંગર 2 દિવસ પછી તો તોડ્યા પછી આમ યુઝ ના કરી શકાય. કટ કર્યા પછી તો ખરાબ જ થઈ જાય 2 દિવસમાં. એટલે ચલો તો આજે ભાજી કલિંગરની બનાવી નાખું ને. જેકી અત્યારે હજી સૂતો છે. કાલે તો તબિયત બરાબર નથી તો સ્કૂલ નહોતો મૂક્યો. આજે જોઉં હવે સવારના તો તાવ હતો, 4:30 વાગે પાછી દવા પીવડાવી હતી સવારના વહેલી. અત્યારે તાવ નથી, પણ જો તાવ ના આવે ને તો રેડી કરીશ ને, નહીં તો હજી આજનો દિવસ છુટ્ટી કરવી પડશે. છે ને દવા લઈને હોસ્પિટલથી આવી ગઈ ને સાથે જેમને પણ સ્કૂલથી લઈ આવી. હવે દવા પીવાની છે ને. हाँ हाँ डॉक्टर ने नहीं बताया। हाँ वो इन्फेक्शन तो जो आ दवा लई आवीશું છે ને કંઈક વાયરસ છે એની અત્યારે આપી છે. એક તો આ તો મેપ્ટલ બી તો મેં સવારના પણ પીવડાવી હતી, અને આ 3 દવા અત્યારે નવી આપી છે બીજી અલગથી. તો હવે એને પીવડાવવાની છે, પણ એને હું ગઈ ત્યારે થોડો ખવડાવીને લઈ ગઈ હતી ને મારે હજી ખાવાનું બાકી છે. તો પહેલાં જમી લઉં પછી અંદર સૂઈ ન જાજો. दवाई बाद में मैं पहले खाना खा लूँ फिर पिला दूँ. क्या करेगा उधर रख के? हाँ वो मैं पहचान लूँगी, मुझे पता है इसे. हाँ હવે મારે જમવાનું છે. જેમ જમવા બેસી ગયો છે. જેમે પણ કપડાં કાઢી નાખ્યા. જેકી પણ જેમ હોસ્પિટલથી રિટર્ન આવી ગયા ને તરત કપડાં કાઢી નાખ્યા. કેમ કે ગરમી હમણાં સ્ટાર્ટ થઈ ગઈ છે ને, તો ગરમી બહુ છે એટલે જીન્સની પેન્ટોની ફાવે નહીં, એટલે એને ઉતારી નાખ્યા. અને જેમે પણ કપડાં ઉતારી નાખ્યા છે, ધોવાના હતી બાકી છે. તો ચલો હું જમી લઉં. ठंडा ठंडा कुछ बनाना पड़ेगा घर पे. હા હવે કંઈક નહીં બનાવો છે, મને પણ ટાઈમ નથી મળતો. લઈને બધો રાખ્યો છે માર્કેટમાંથી, ક્યારે બનાવીશ ખબર નહીં. તો ચલો હવે છે ને હું જમી લઉં. મસ્ત મજાની કાલ ભાજી છે તરબૂચની, કલિંગરની. તરબૂચ થોડો કાચો હતો ને તો એનું શાક બનાવી નાખ્યો હતો. તો મસ્ત મજાની તરબૂચની ભાજી છે ને મને પાછી બહુ જ ભાવે. જમી લઉં પછી જેકીને દવા પીવડાવું ને થોડીક વાર સૂઈ જાશું. ये पीनी है ना पहले, वो भी पीनी पड़ेगी बेटा, ऐसे नहीं चलता है, फिर ठीक नहीं होता है यार. मेरा भी मगज नहीं चलता है. ये कितना ml था? 5 ना. हाँ ले जा पी. मैं फटाफट पानी लेके आई. भूल गई थी.
અયો પીઓ अरे हाँ वेरी गुड बॉय वो किधर गया वो था वो किधर छुपा दिया दे कहाँ रखी किधर डाल दी पीछे? दे तो दे नाटक नहीं करने का बाबू सब दवाई पीनी पड़ती है नहीं तो बुखार भागता नहीं है फटाफट मैं खोल के देती हूँ दे ना मैं मस्त खोल के तेरे को भर के ढक्कन फुला दूंगी ये कितना ml है 5 सब 5 है एक 10 ml था वो तो ये वाला मैं और 10 ये मैं भी हाँ तो पहले से पी लेता आप ये पहले से अभी तो नहीं है ना हाँ? नहीं ये कड़वी नहीं दे रही ये तो बहुत मीठी दे रही है इसमें सिर्फ शक्कर 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 अरे रुक ना पानी पीने दे इसमें शक्कर ही शक्कर डाला है मस्त है वाह क्या खुशबू आ रही है ब्लूबेरी ले તો અત્યારે વાગી ગયા છે રાતના 9 જમવાનું બનાવવાની શરૂઆત કરી દીધી છે શરૂઆત નહીં પણ ઓલમોસ્ટ બની જ ગયો છે હવે ખીર છે ને એ મસ્ત આમ પાકી જ ગઈ છે પણ થોડાક દૂધ છે ને એ જે વધારે દૂધ લાગે છે એટલે થોડીક વાર ગેસ ઉપર રાખવાની છે કાજુ બદામને એલચી પીસીને રાખી દીધા છે અને ભાજી સવારની વધી છે કારિંગાની અને બાકી મરચાં ને એવું બધું છે અથાણું ને એટલે હાલી જશે કાંઈ ભાજી બનાવવાની જરૂર નથી અને લોટ પણ આજે વધ્યો હતો સવારનો તો લોટ પણ આટલો છે બસ ખાલી રોટલી બનાવવાની છે ને જેમ જેકી પૂરી ખાશે ખીર સાથે એટલે પૂરી બનાવવાની છે જેકીને તો આજે તબિયત બરાબર નથી એટલે ટ્યુશન પણ નથી ગયો હજી અત્યારે ફોન થોડીક વાર આપી દીધો છે એને તો બસ હવે જમીને સૂઈ જશું